જયસ્વાલ કિંજલ નીતિશ કુમાર, 59 નંબર, ધરતી રેસિડેન્સી 2. ચોરી શનિવારે સવારે થઈ, રક્ષાબંધનના દિવસે જ કંઈક 3, સવા 3 આસપાસ થઈ હતી અમારા ઘરે ચોરી. અને અમારા સિવાય બીજા 4-5 મકાન તૂટ્યા છે. અને ચોરી થઈ હતી એટલે કેવું, ઘરમાં કંઈ એટલો બધો માલ સામાન હતો નહીં, એટલે એટલું બધું નુકસાન થયું નથી. કંઈક 5,000 જેવી રકમ ગઈ છે. પણ હવે માનો કે ચોર આવ્યા હતા, જો રકમ વધારે હોત અને ફૂલ ફેમિલી હાજર હોત તો જાનહાનિ બી થઈ શકવાની શક્યતા પૂરેપૂરી હતી. થોડુંક પોલીસે ને એમને થોડીક અવેરનેસ લેવાની જરૂર છે. કારણ કે અમે તો અહીંયા નવા આવ્યા છીએ, પણ વારંવાર એવું સાંભળવામાં આવ્યું કે ભાઈ ડાકોરમાં 2-3 સોસાયટીઓમાં ચોરીનો બનાવ વધારે બને છે. સીસીટીવીમાં કેવું છે, સીસીટીવી કંઈક અવળદ નખાયા છે, એટલે ચોરી થઈ છે. પણ હવે સોસાયટીમાં બી શું કરે, હવે થોડુંક બધાએ અવેરનેસ લેવાની જરૂર છે. પોલીસે બી લેવી પડે અને સોસાયટીમાં બી પોલીસ કેસ કર્યો છે. હવે દેખીએ પોલીસ કેવી એમના પછીની આગળ ડ્યુટી કરે છે એમની.